પ્રણામ. આપણે આપણી સફરમાં શ્રી નવીનભાઈ દ્વારા સંકલિત સુવિચારો ને વાગોળીએ છીએ. કોઈ કવિએ સરસ કહ્યું છે, વગર માગીએ ઈશ્વરે બધું જ આપી દીધું. નીચે ધરતી ને ઉપર આકાશ આપી દીધું. પછી મેં પૂછ્યું કે હું જીવીશ કોના આધારે? ત્યારે એણે આવા ચિંતનનું નજરાણું આપી દીધું. તો આવું જ એક સરસ ચિંતન લઈને બહુ જ ટૂંક સમયમાં અમે પ્રસ્તુત થવાના છીએ. સુવિચારોની દીવાદાંડી. ખરેખર એનું ચિંતન આપણા જીવનમાં દીવાદાંડીની ગરજ સારશે, જેની પ્રસ્તાવના આચાર્ય ભગવંત પદ્મભૂષણ શ્રીમદ વિજયરત્ન સુંદર સુરીશ્વરજીએ આપતા એક વાક્ય ટાંક્યું છે કે આ દીવાદાંડી આપણા દોષોનું ઓપરેશન કરવામાં મદદરૂપ થશે. તો આપની આની હાર્ડ કોપી મેળવવી હોય તો સાગર એન શાહ ને સંપર્ક કરશો. આ કોપી આપને ફ્રી આપવામાં આવશે. આપનું એડ્રેસ, પોસ્ટલ એડ્રેસ, પિનકોડ સાથે અને વોટ્સએપ નંબર સાથે અમને જરૂરથી મોકલી આપશો, જેથી અમને જેવી પણ એ બુક અમારી પાસે પબ્લિશ થશે એટલે અમે આપને પોસ્ટ કરી દઈશું. તો આજનો ચિંતન છે આફત ઉપર. આફત એટલે શું? આફત મુશ્કેલી છે અને આફત દુઃખોની થેલી પણ છે. આફત એક કાળનો કાળો કેર છે. આફત એ પરાણે ગળે ઉતારવું પડતું ઝેર છે. આફત એ છે જેને સુખ સાથે વેર છે. આફત રોગ છે, આફત ભોગ છે, આફત મૃત્યુ છે, આફત આત્મહત્યા છે ને આફત હત્યા પણ છે. આફત એટલે મુશ્કેલીના વિવિધ સ્વરૂપો. આફત એટલે દુઃખોનો વિવિધ રૂપો. અને આફત એટલે જીવનને માથે પડતી ધૂપો. પણ આફત કાયમ નુકસાનકારક જ હોય છે એવું પણ નથી. બીજા કવિએ સરસ કહ્યું છે, રહીમ, કે વિપત્તિ પડે ન વલખીએ, વલખે વિપત ન જાય. વિપતે ઉધમ કીજીએ, ઉધમ વિપતને ખાય. આફતને તમારા પર હાવી ના થવા દો. તમે જ એના પર હાવી થઈ જાઓ. આફતથી ભાગીને કાયર બનતા કરતા એની સાથે લડીને શહીદ થવું વધારે સારું. આફતોના રોદણા રોવાથી આફતો ટળતી નથી. આપણી આફતો આપણે જ ભોગવવાની છે. મજબૂત મનોબળથી ગમે તે આફતનું બળ પણ તૂટે છે. આફત આવતા પહેલા દુઃખી થઈ જાય એ વધારે આફતને ભોગવે છે. વિચારી જોજો. આફતોના અંધારા કાયમ નથી ટકતા. પોતાની દીનતાનું પ્રદર્શન કરવા કરતા આફતો સહી લેવી વધારે સારું. આફત એ બલા છે જેને પછાડી શકાય છે. આફતોને લડવા માટે અંદરની શક્તિની જરૂર પડે છે. આફતો હંમેશા બુરી નથી હોતી, એ સુખ પણ આપે છે. આફત ક્યારેક આપણી આંખો ખોલવા માટે પણ હોય છે. આફત ઘડતર અને ચણતર માટેની સીડી છે. કોઈ આફત કોઈ દિવસ સદાકાળ નથી રહેવાની. બધાના ગળે આ વાત નથી ઉતરતી
એ ખરી આફતો કરતાં કાલ્પનિક આફતોથી વધારે ડરતા રહે છે. બધી આફતો સરખી જ હોય છે. માણસ જ એની સાઈઝ નાની મોટી કરતો હોય છે. આફતો ઈશ્વર નથી મોકલતો. માનવી પોતે જ પોતાના માટે ખડી કરતો હોય છે. સાર એ છે કે આદતો એવી ના રાખો કે આફત ઊભી થાય. આફતને આફતાબમાં ફેરવી જાણે એ ખરો મર્દ. સાર એ છે કે આફતો માત્ર નુકસાન નથી કરતો પણ ઘડે છે. બસ તો આજના દિવસે આપણે ઘડાઈએ, આફતોથી ડરીએ નહીં, એનો સામનો કરીએ, આફતોને ખંખેરી નાખીએ અને આગળ વધીએ. આપનું જીવન આફતથી દૂર રહે એ જ મંગલ કામના સાથે. નાસિકથી અમિતના જય જિનેન્દ્ર.